સૌપ્રથમ આપણે પીએમ વિશ્વકર્મા નામની એપ્લિકેશન ખોલીશું. એની અંદર આપણે લોગિન કરીશું. મિત્રો, અહીં લોગિનમાં સેકન્ડ નંબરનું ઓપ્શન ઇન્ડિયા પોસ્ટ, એની અંદર આપણે લોગિન કરીશું. ત્યારબાદ આપણા યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરી સાઇન ઇન કરીશું. હવે સર્ચ આર્ટિસન મેન્યુઅલી પર ક્લિક કરીશું. ત્યારબાદ ઉપર એપ્લાય ફિલ્ટર પર ક્લિક કરીશું. મિત્રો, અહીં આપણે ફક્ત આર્ટિશિયનનો મોબાઈલ નંબર નાખીને સર્ચ પર ક્લિક કરીશું, જેથી તમે આ પ્રકારની ડિટેલ જોઈ શકશો. હવે જમણી બાજુ સેટિંગ જેવું બટન દેખાય છે ત્યાં પર ક્લિક કરી રિક્વેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરીશું, જેથી આર્ટિશિયન એટલે કે લીનાના મોબાઈલ પર એક મેસેજ જશે. આર્ટિશિયનના મોબાઈલમાં એક મેસેજ આવશે જેની અંદર 4 ડિજિટનો ઓટીપી આવેલો હશે. દોસ્તો, અહીં ચાર ડિજિટનો ઓટીપી એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ તમે આ પ્રકારની ડિસ્પ્લે જોઈશો. ફર્સ્ટ સ્ટેપ છે બારકોડ સ્કેનર. અહીં 2 પ્રકારના ઓપ્શન છે. એક ફર્સ્ટ છે સ્કેન, સેકન્ડ ઓપ્શન છે મેન્યુઅલી એન્ટર બટન. મિત્રો, ઘણી વખત બારકોડ સ્કેનમાં પ્રોબ્લેમ આવતો હોવાથી આપણે આર્ટિકલ નંબરને મેન્યુઅલી એન્ટર કરીશું. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આર્ટિકલ નંબર મેન્યુઅલી એન્ટર કરી સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદનો ઓપ્શન સેકન્ડ નંબરનો છે ક્વોલિટી ચેક. ક્વોલિટી ચેકમાં આપણે યસ પર ક્લિક કરી આર્ટિશિયન એગ્રી પર ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરીશું, જેથી થર્ડ ઓપ્શન ઈ વાઉચર રીડીપ પર ક્લિક કરવાથી આઈબી કોર્પોરેટ મર્ચન્ટ બેંક ખુલશે. મિત્રો, આપણે સૌપ્રથમ જે 4 ડિજિટનો પિન સેટ કરેલો એ પિન એન્ટર કરશો, જેથી આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે. હવે આપણે ઈ રૂપીવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. મિત્રો, 3 પ્રકારના ઓપ્શન આપણે જોઈ રહ્યા છીએ. જ્યારે મિત્રો આર્ટિશિયન એન્ડ્રોઈડ ફોનનો યુઝ કરતો હોય તેમજ ભીમ એપ્લિકેશન આર્ટિશિયનના મોબાઈલમાં ઇન્સ્ટોલ હોય તો ભીમ એપ્લિકેશનમાં ઈ રૂપી વાઉચર કોડ આવેલો હોય છે, જે સ્કેન કરી આપણે વાઉચર કોડ રિડીમ કરી શકીએ છીએ. સેકન્ડ ઓપ્શન ત્યારે વપરાય છે કે જ્યારે આર્ટિશિયન પાસે સાદો ફોન હોય અને વાઉચર કોડ તેના ટેક્સ્ટ મેસેજમાં આવેલો હોય તો ટેક્સ્ટ મેસેજ સ્કેન કરી આપણે વાઉચર કોડ રિડીમ કરી શકીએ છીએ. થર્ડ ઓપ્શન, જો આર્ટિશિયન પાસે વાઉચર કોડ ના હોય તો આપણે ગૂગલની મદદથી વાઉચર કોડ શોધીશું. સૌપ્રથમ ગૂગલમાં જઈ પીએમ વિશ્વકર્મા લખીશું. ત્યારબાદ નીચે આવી લોગિન બટન પર ક્લિક કરી એપ્લિકન્ટ અથવા તો બેનિફિશિયલમાં એન્ટર કરીશું. અહીં મિત્રો આર્ટિશિયનનો મોબાઈલ નંબર આપણે એન્ટર કરીશું. ત્યારબાદ ઉપર બતાવેલ પ્રમાણે કેપ્ચા કોડ એન્ટર કરીશું. ત્યારબાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું, જેથી આર્ટિશિયનના મોબાઈલ પર એક ઓટીપી જશે. ઓટીપી એન્ટર કરીશું તો આ પ્રકારની ડિસ્પ્લે દેખાશે, જેમાં સૌથી નીચે ઈ વાઉચર કોડ આપેલો છે, જેનો આપણે સ્ક્રીનશોટ લઈ લઈશું, જેથી આગળ જતાં એ સ્ક્રીનશોટ પ્રમાણે આપણે વાઉચર કોડ મેન્યુઅલી એન્ટર કરીશું. હવે મિત્રો આઈબી કોર્પોરેટ મર્ચન્ટ બેંક આપણે ઓપન કરીશું. ઈ રૂપી પર જઈને એન્ટર વાઉચર કોડ મેન્યુઅલી એન્ટર કરીશું. અહીં મિત્રો જે આપણે વાઉચર કોડનો સ્ક્રીનશોટ લીધેલો એ આપણે એન્ટર કરીશું. ત્યારબાદ ટ્રેડ જે આર્ટિશિયનનો કીટ આવેલી છે એનો ટ્રેડ લખીશું. ત્યારબાદ ટૂલ કિટનો ટાઈપ આપણે સિલેક્ટ કરીશું. વેરીફાઈ બટન પર ક્લિક કરીશું, જેથી વાઉચર વેરીફાઈ થશે. વાઉચર વેરીફાઈ થયા બાદ આર્ટિશિયનના મોબાઈલ પર એક ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ પર ક્લિક કરીશું. મિત્રો, વાઉચર કોડ લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો વાઉચરની અમાઉન્ટ બતાવશે નહીં. વાઉચર વેરિફિકેશન કોડ વેલિડ થયા બાદ પ્રોસીડ બટન પર ક્લિક કરીશું, જેથી આઈબી કોર્પોરેટ મર્ચન્ટ બેંક ઓટોમેટિક બંધ થઈ જશે. વાઉચર કોડ રિડીમ થયા બાદ આપણે પીએમ વિશ્વકર્માની એપ્લિકેશન ખોલીશું. એપ્લિકેશનમાં આપણે લોગિન થઈશું. ઇન્ડિયા પુષ્પમાં લોગિન થયા બાદ તમને આ પ્રકારની ડિસ્પ્લે દેખાશે. એમાં ડાબી બાજુ 3 આડી લાઈન દેખાય છે, એના પર આપણે ક્લિક કરીશું, જેથી આ પ્રકારની ડિસ્પ્લે તમે જોઈ શકશો. જેમાં આપણે પેન્ડિંગ બિન જે ઘડિયાળ જેવું દેખાય છે એના પર આપણે ક્લિક કરીશું. દોસ્તો, અહીં આપણે 3 સ્ટેપ પૂરા થયેલ છે. ચોથું સ્ટેપ વિડીયો અપલોડથી બાકી છે. હવે આપણે અપલોડ નાવ પર ક્લિક કરીશું. આ રીતના તમારે 30 થી 40 સેકન્ડનો વિડીયો અપલોડ કરવાનો છે. 30 થી 40 સેકન્ડ થશે એટલે ઓટોમેટિકલી સ્ટોપનું બટન આવી જશે. અહીં જોઈ શકો છો તમે સ્ટોપનું બટન આવી ગયું છે. સ્ટોપ કર્યા બાદ આપણે યસ પર ક્લિક કરીશું. જે પાર્સલમાં આવેલ સાધન છે એના પર ક્લિક કરીશું અને સબમિટ બટન પર ક્લિક કરીશું. હવે આપણે અપલોડ નાવ પર ક્લિક કરીશું. મિત્રો, અહીં 4 સ્ટેપ પૂરા થઈ ગયા છે. હવે છે એકનોલેજમેન્ટ લેટર. મિત્રો, યસ કરતાં પહેલાં એકનોલેજમેન્ટમાં માહિતી જે ભરવાની છે તે ભરીને આપણે એકનોલેજમેન્ટ રેડી કરી નાખીશું, જેના પર આર્ટિશિયનનું નામ, મોબાઈલ નંબર તેમજ આર્ટિકલ નંબર લખી લઈશું. હવે કેપ્ચર પર ક્લિક કરી એક ઇમેજ આપણે કેપ્ચર કરીશું. યસ પર ક્લિક કરીશું, અપલોડ નાવ પર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો કે 5 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયેલ છે. પીએમ વિશ્વકર્મામાં ટોટલ 5 સ્ટેપ આવે છે. 5 સ્ટેપ ગ્રીન થયેલ હોવાથી હવે આપણે
ડાબી બાજુ દેખાતી 3 આડી લાઈન પર ક્લિક કરીશું અને પેન્ડિંગ બિનની નીચે કમ્પ્લીટેડ બિન પર ક્લિક કરીશું. કમ્પ્લીટેડ બિનમાં તમે જોઈ શકો છો કે જે આર્ટિશિયન છે એમનું નામ આવી ગયેલ છે, એટલે કે પાછો 5 સ્ટેપ કમ્પ્લીટ થયેલ છે. હવે આ જે પાર્સલ છે એ આપણે આર્ટિશિયનને આપી શકીએ છીએ. દોસ્તો આપણે પાછો 5 સ્ટેપ કેવી રીતના કમ્પ્લીટ કરવા એ આ વિડીયોમાં આપણે જોયા. થેન્ક યુ.